જેની છાયામાં માના ખોળામાં જેમ બાળક કિલોલ કરે, મા વાત્સલ્યથી એને અનેક પ્રકારના ભીતરીય અને પ્રગટ આનંદ કરાવે, એવા સમર્થ સદગુરુની છાયામાં ખબર નહીં કેવા લાડ લડાવે છે. એક વાયક આપણે બોલ્યા જ કરીએ છીએ. પ્રગટ પૂજાણો ને તીર્થ પાણો, પ્રગટ પૂજાણો ને તીર્થ પાણો, બોલે ભીતર માને બહાર ગોતાવ્યો, બોલે ભીતર માને બહાર ગોતાવ્યો. કોણ હશે મૂળ દાસ નો સ્વામી, કોણ હશે મૂળ દાસ નો સ્વામી, કોણ હશે મૂળ દાસ નો સ્વામી, કોણ હશે મૂળ દાસ નો સ્વામી. ગુરુ લાલે લાડ લડાવ્યા રે, લાલે લાડ લડાવ્યો રે, એ ગુરુ લાલે લાડ લડાવ્યા રે, લાલે લાડ લડાવ્યો રે. માં બનાવી મને ભક્તિ રસ પાયો, બનાવી મને ભક્તિ રસ પાયો. ધર્મનો મહિમા વધાવ્યો રે, ધર્મનો મહિમા વધાવ્યો રે. કોણ હશે નંદ રાણી જશોદા, કોણ હશે નંદ રાણી જશોદા, એ કોણ હશે, કોણ હશે નંદ રાણી જશોદા, કોણ હશે નંદ રાણી જશોદા. લાવો લીધો સવાયો રે, લાવો લીધો સવાયો રે. રાધા બનાવી મને રાસ રમાડી, રાધા બનાવી મને રાસ રમાડી. મમ પ્રિય કહી મને હૃદયે લગાડી, મમ પ્રિય કહી મને હૃદયે લગાડી. કોણ હશે નંદ રાણી જશોદા, કોણ હશે નંદ રાણી જશોદા, કોણ હશે સંયમનો સ્વામી, કોણ છે નિયમ
જસ જગતમાં ગવાયો રે એનો જસ જગતમાં ગયાયો રે. રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. બોલીએ સમર્થ સદગુરુ કે બિલાલ મહારાજ પ્રસન્ન રહો નકળંગ મહારાજ. રાજ પ્રસન્ન રહો. પ્રસન્નતા એક પોતાનો પર્સનલ અનુભવ છે. પ્રસન્નતા તમારી અંદરથી કેવી રીતે નીકળે એ તમારો અનુભવ છે. તમને જો જચ્યું હોય, ગમ્યું હોય અને આગલી પેઢીએ કબૂલ કર્યું હોય એટલે બધાય ભેળા થઈને અંદરથી ધક્કો મારે એટલે તમે પ્રસન્ન પ્રસન્ન ન બોલો તોય તમારા ચહેરામાં, તમારી આંખોમાં તમારા વાત્સલ્યતાના પ્રસન્નતાવાળા ભાવો આપોઆપ ઉપસી આવે. એણે કોકે મોકલીને આ કામ સોંપ્યું છે. જેમ તમે મને આપણને બધાને ભેળા કર્યા એમ તમને મને કામ સોંપ્યું. કેટલા દિવસથી આ પોષ સુદ બીજ સોનલમાની બીજ હતી તેદીના ચાલુ થયા છે. એની પહેલાં 2-3 દીથી આપણે ચાલુ કરવાની તૈયારીઓમાં સમય કાઢ્યો અને લાગ્યા બીજ પછી પોષ સુદ પૂનમ આવી, વળી પાછી મહાબીજ આવી, મા સુદ નોમ આવી, તોય સંતોષ નથી હોતો. છે કે હવે સાંભળો છો? આપણા ગામમાં રહ્યો છો? અરે હા, તો તમારા ગામ પાછું ગોતવું પડશે તમારું. અમારા ગામનો આ નેડો એવા પ્રકારનો. લાલ બાપુએ અમને નેડો લગાડ્યો સરનામા વિના ને કરી નાખ્યા, એડ્રેસ બદલાવી નાખ્યું. એને વળી એના ગેબી મળ્યા તો એનું એડ્રેસ બદલાવી નાખ્યું. અને એને વળી ગેબી નહીં, કોઈ ગેબમાંથી સત્પુરુષ બનીને ઉતરવાનો ઓર્ડર માર્યો તો એ ગેબી સંત બનીને આપણા સૌની આજુબાજુમાં આપણને સૌને જગાડવા, આપણને સૌને ગતિશીલ રાખવા. મેપા ભગત નામના પ્રજાપતિની ખબર નહોતી કે હું માટી ખોદું છું, એની પાછળ કોઈ સંત રહે છે. એ સંતની સુગંધ એ માટીમાં આવતી હતી. સાંભળો ને, એ માટી પાંચાળની ધરતી ગેબીનું ભોયરું જ્યાં છે, ચોટીલા ડુંગરથી આમ ઉત્તર દિશામાં 19 કિલોમીટર ઉપર એ ભોયરું આવી જાય. પાંચાળની પરંપરામાં આપણા ગુરુજી પધાર્યા છે તો એને એટલા માટે યાદ કરું. વાતો સંસારની કર્યા કરશું, વાતો મહાન મહાન પૂર્વે થયેલા હજારો વર્ષ પહેલાના અવતારના ચરિત્રોની વાતો કર્યા કરશું. શંકર ભગવાનને કેટલો સમય થયો, રામ ભગવાનને કેટલો સમય થયો, પછી કૃષ્ણ ભગવાનના લીલામૃતને કેટલો સમય થયો, પછી નકળંગ અવતારની છાયામાં લગભગ 600 વર્ષ થયા. અને એના પછી હવે ધીમે 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 એ નકળંગનો પ્રભાવ ચારે બાજુ પડ્યો એટલે આપણે હળી મળીને બેસતા શીખ્યા. નગર આપણને બેસવાની ખબર હતી પણ હવ પોતપોતાની સીટું હાંચવીને બેસતા હતા. એટલે કોણ છે તો કે ફલાણો છે કે એને માં કોથળો નાખી દો, એ જ આપણે હતા. એટલે કોણ છે તો કે ફલાણો, એને બહાર રાખો, એ જ આપણે હતા. એ આજ હળી મળીને રામદેવજીની દયાથી પાછા ભેળા થઈને બેસતા છે. બોલ રામદેવજી મહારાજ આજ પ્રસન્ન રહો. અરે હરે, શું કામે પ્રસન્ન રહો રામદેવજી મહારાજ? બાપુ
राम राजकुमार लीला तेरी न्यारे। मेरे रामा राजकुमार लीला तेरी न्यारी है। मेरे राम राजकुमार लीला तेरी न्यारी। मेरे रामा राजकुमार लीला तेरी न्यारी है। बाबा भुला दियो घर बार लीला तेरी न्यारी। बाबा भुला दियो घर बार लीला तेरी न्यारी है। मेरे राम राजकुमार लीला तेरी न्यारी। मेरे राम राजकुमार लीला तेरी न्यारी है। हरि बोल। आपकी लीला आप ही जानो। लीला हे आपकी लीला आप ही जानो। आपकी लीला आप जानो। बाबा ले आए हरिद्वार लीला तेरी न्यारी। बाबा ले आए हरिद्वार लीला तेरी न्यारी है। हे बाबा ले आए जगन्नाथ लीला तेरी न्यारी। हे बाबा ले आए जगन्नाथ लीला तेरी न्यारी है। हे मेरे राम राजकुमार लीला तेरी न्यारी। मेरे रामा राजकुमार लीला तेरी न्यारी है। हे बाबा ले आए रामेश्वर लीला तेरी न्यारी। हे बाबा ले आए रामेश्वर लीला तेरी न्यारी है। बाबा ले आए अयोध्या लीला तेरी न्यारी। हे बाबा ले आए अयोध्या लीला तेरी न्यारी है। हे बाबा ले आए काशी धाम लीला तेरी न्यारी। हे बाबा ले आए काशी धाम लीला तेरी न्यारी है। हे बाबा ले आए बंदरावन लीला तेरी न्यारी। हे बाबा ले आए वृंदावन लीला तेरी न्यारी है। ले आए गोकुल धाम लीला तेरी न्यारी। हे बाबा ले आए गोकुल धाम लीला तेरी न्यारी है। बाबा ले आए गोकुल लीला तेरी न्यारी। बाबा ले आए गोकुल लीला तेरी न्यारी है। बाबा ले आए प्रेरणा धाम लीला तेरी न्यारी। बाबा ले
आए प्रेरणाधाम लीला तेरी न्यारी है। बाबा ले आए सोमनाथ लीला तेरी न्यारी। बाबा ले आए सोमनाथ लीला तेरी न्यारी है। बाबा ले आए द्वारिका धाम लीला तेरी न्यारी। बाबा ले आए द्वारका धाम लीला तेरी न्यारी है। हे बाबा ले आए कच्छ में अंजार मोटू धाम ले आए अंजार लीला तेरी बाबा ले आए अंजार लीला तेरी न्यारी है। देशमान पछी परदेश में बाबा ले आए मोम्बासा धाम लीला तेरी बाबा ले आए धाम लीला तेरी न्यारी है। बाबा ले आए बोलतन लीला तेरी बोलतन लंदन में इंग्लैंड में रामा आए पोकरण धाम लीला तेरी न्यारी। बाबा ले आए पोकरण धाम लीला तेरी न्यारी है। हे बाबा ले आए रणुजा धाम लीला तेरी न्यारी। बाबा ले आए रणुजा धाम लीला तेरी न्यारी है। आपकी लीला आप ही जानो। आपकी लीला आप ही जानो। ले आए फ्लोरिडा धाम अमेरिका। अरे ले आए फ्लोरिडा धाम। अरे धन्य भद्रेश कुमार जरीवाला कंचनलाल जरीवाला हंसबेन चोपड़े चढ़ी गया हो। चोपड़े नाम चढ़ी गया ए तो के गोवणियों पहुंचेगी गोवणियों पहुंचेगी। ए ढूंढवो न पड़ियो शाह कल्पेश कुमार हरिदास जी महाराज दिलीप राजा जनक भाई सुनील जी कस्तूरबा હવે કેને આશરો મળે અરે રોજ 200 અપંગ આંધળા લુલા લંગડા રોજ 200 માણસો એ કાર્ય લોકોને ભોજન મળે દરરોજ રામદેવરામાં દરરોજ ગૌતમ બાપુને ખબર છે દરરોજ મોહનલાલ રંભાબેન मौजीभाई गुरुभाई दरोज आ कोई बड़ाई नो चोपड़ो नहीं आ सच्चाई नो चोपड़ो है कि आने लाड एवा लडाव्या एवा लाड लडाव्या अने आवा लाड सतगुरु लडावे न लडावे तो बीजू कोण लडावे
આવા લાડ સદગુરુ લડાવી શકે. એટલે જો એની ઉપમા આપણે આપી, તમેવ માનું કામે તું કરી દઈશ, તમેવ પિતા, તમેવ બંધુ, તમેવ સખા, તમે વિદ્યા, તમેવ દ્રવિડમ, ઘટે બધુંય તમે. એ ક્યાં સરનામું છે? એ આજ પૂર્ણિમાના પર્વ ઉપર મહાસુદ પૂનમ અત્યારે આપણી બાજુમાં નડિયાદમાં સંતરામ મંદિરમાં સંતરામ બાપાની જય મહારાજની પરંપરામાં રામ બાપુ, નારાયણદાસ બાપુ, આ ઉત્તરોત્તર મહાન મહાન સંતો, એનાથી એના આશ્રમમાં એને તિલક મળ્યા પછી મોટી બેન એ આશ્રમની બહાર જવાતું નથી. આવી કડક એના ગુરુની લક્ષ્મણ રેખા છે. એનાથી પછી બહાર ન નીકળાય. તિલક ગાદી પર બેસાડી દીધા એટલે પછી એ ગાદીની સાર સંભાળ રાખે. સીતારામ પ્રણામ. એનાથી બહાર નીકળાતું નથી. આવી ઉજળી પરંપરામાં આજે શમશાનમાં સિદ્ધિ, સમાધિમાં જ્યોત, જ્યોતમાં સિદ્ધિ, અને એ સિદ્ધિની છાયામાં એ બધા સાધુ નિર્મળ ભાવથી આવ્યા જ્ઞાને પ્રસન્નતાનો પ્રસાદ આપે. દાળ રોટીની અન્નપૂર્ણા માની થાળી પીરસી અને સંતુષ્ટ કરે છે. પેઢીઓથી ચાલી આવતી આ પરંપરા છે. રામજી મંદિરની છાયામાં, રાધા કૃષ્ણ મંદિરની છાયામાં જે બાજુ જાઓ ત્યાં દાલ રોટી એ તો તમારા માટે તૈયાર હોય. પછી તું કોણ છો, ક્યાંનો છો, શું કરીને આવ્યો છો, એ લેક્ચર એના પછી આવતા જ નથી. એને તો એક જ ધ્યાન છે, એક જ ધ્યાન છે. આ કોષ છે ને એ અન્નમય કોષ છે અને દેહનું અમૃત છે. સામળદાસ બાપુ, મારા વાલા સંતો, દસનામ સંતો, દેહ અમૃત, દેહ અમૃત. આ દાળ રોટલી ચવાય છે ને એટલે તાળવામાંથી અમૃત વરસે છે. આપણા માથામાં અમૃત આ બધી ઇન્દ્રિયોએ ખેંચીને ત્યાં પહોંચાડ્યો, ત્યાં પહોંચાડ્યો. એક જ સુરી. અરે દેહમાં ઉર્ધ્વ મુખ કૂવો અને ત્યાં અમીના વાસા રે. સુગરા બની કોઈ ભર ભર પીજો, નુગરા જાશો. કેમ? નિરાશા. અરે નિરાશા એ ઘરમાં ન હોય પણ તું ભોગ માગવા ગયો તો એટલે યોગના ઘરમાં તને સ્થાન ન મળ્યું. નિરાશા કે અહીંયા બાબા તો કેટલા બધા લોકો કેટલા હેરાન પરેશાન ફાફા મારે છે, પણ છતાંય હું એને તરછોડતો કે નિરાશા એવી ભાષામાં નથી કહેતો. પણ તમે ફાફા મારો કાંઈ ન મળ્યું હોય તો પ્રજાને તો કહો કે આમાં હેરાન ન થતા. તમે જો પાછા પડ્યા હોય તો આને ના પાડો. તમે સંસારમાં કોઈ ન ફાવી શક્યા હોય તો દીકરાની વહુને કહો, દીકરાને કહો કે આ કેડે ન જાતા, આ રસ્તે ન જાતા, આ સુખ લેવા ન જાતા. શેર બજારથી કોઈ શેર બજારોમાં કે જે બજારોમાં જે પ્રકારની ગતિવિધિ અત્યારે આ સંસારના પ્રપંચના કાળમાં થાય છે. પ્રપંચ, પંચવટીમાં પ્રપંચ ઊભો કર્યો એટલે મર્યાદા પુરુષોત્તમ મારા ભગવાનને સીતે સીતે પ્રગટ થવું પડ્યું કે હું ક્યાં સરનામે છું, હું ક્યાં એડ્રેસ ઉપર છું. મારો આનંદ મારી સીતા છે. અશોક વાટિકામાં બેઠેલા સીતાજી અહીંથી ભગવાનનો પોકાર સાંભળે, સીતે
તો સીતાજી કે રામ, એક ઓના ઘરમાં ને એક સોના ઘરમાં ભજન આપ્યું. ઓના ઘરનું ભજન અડધા શ્વાસનું છે. માએ જન્મ આપ્યા પછી વચ્ચેનો સંબંધ એના શ્વાસે એના પોષણે આપણે 3 સાડા 3 કે 4 કિલો માંસના લોચામાં સચવાઈને સંઘરાઈને ધીરે રહીને સમય પાક્યો. એટલે આ ભૂમંડળના શ્વાસા લેવા આવ્યા. એટલે તરત જ વચ્ચેથી સંબંધ છૂટો કરવો પડ્યો કે તું હવે તારા શ્વાસને લઈને તારા ઘરે જા. અડધો શ્વાસ હતો, માએ પોતાની નાભીમાં શંકે લઈને ખેંચી લીધો. અડધો શ્વાસ બોલ્યો, જે ભાગ્યો તો કે હું ક્યાંનો છું, ક્યાં ક્યાં એમ કરીને જ્યાં ભાગે છે અડધો શ્વાસ એના ઘરમાં, તો એ ઘરમાં ગયા પછી જે પાછલો ભાગ હતો એ ગાંઠ વળી ગયો. એને આપણે ડૂટી કહીએ છીએ, નાભી કહીએ છીએ. એ એવી રીતે 10મો દરવાજો બંધ થઈ ગયો અને ત્યાંથી શ્વાસ અંદર હાલ્યો. અકળાઈ ગયેલો હતો, પાછો અકળાણો કે અહીંથી જવાની તો જગ્યા નથી. એટલે એ શ્વાસ પોકાર કરે છે, રડે છે, એમ કરતો જે રડવા માંડ્યો ને, એટલે આજુબાજુમાં ચિકાસવાળા વીંટાઈ ગયેલા, ગૂંચવાડો થઈ ગયેલા એ બધાય દરવાજામાં જગ્યા થવા માંડી. પવન પ્રાણવાળો હતો. અકારમાં રડ્યો, અકારમાં રડ્યો, એમ રડતો રડતો છેક ઉપરની દિશા તરફ ભાગ વાગ્યો. એટલે અહીંથી ધક્કો માર્યો પાછો. અહીંથી બધા વિચારોનું ઘર હતું એટલે ત્યાં ફાટક બંધ થઈ ગઈ. રડવાની ફાટક પાછી વળી. આ પહેલું ભજન અડધા શ્વાસનું. આજે પૂનમ છે, કેમ મારા ગુરુજી પૂર્ણ સ્વરૂપની સાક્ષી નો આપે તો શું આપે? એની પાસે જે સાક્ષીઓ છે એ બધી ઉપરામની છે, સતચિત ને આનંદના ઘરની છે. અહોનિશ એની સાક્ષી છે. ઉપલું માંડવીનો ડોડો હોય એને 2 ફોતરા ઉપરથી બહાર કાઢો, પછી ડોડાની ઉપર પાછું એનું ઓરિજિનલ ફોતરું એને આઘું કરો અને પછી એને એના સ્વાદમાં લઈ જાઓ. ગરમ કરો, કંઈક એમાં મિક્સ કરો, મેળવો કંઈક. એટલે એની ઓળખાણ આપે. કોણ આપે? અંદર નાનકડું અંકુર છે ને એ એની ઓળખાણ આપે. નાનકડું એ દાણામાં એક અંકુર છે જેને ઉગવાનો ચાન્સ મળ્યો હતો, જેને ડટાવાનો ચાન્સ મળ્યો હતો, જેને હૂંફાળી હૂંફ મળી હતી, જેને પ્રકાશની આકર્ષક ઘટના બની હતી. અંદરથી મુરાળીમાંથી ચારે બાજુ તત્વ ખેંચી અને દાણો રસકસવાળો થઈને બહાર નીકળ્યો. એના બીજા ભાઈઓને બોલાવ્યા કે બાજુની સાઈડમાં તું ગોઠવાઈ જાય. એટલે એક માંડવીનો જ્યાં છોડ ઉપાડો ત્યાં તો 50 60 લાગુ પડી જાય એવા બધા અંદરથી ઊંડાણમાંથી તત્વને ખેંચીને બહાર આવે. આ કરંટ વાળો એવો પાવર સદગુરુનો ન હોય તો કોનો હોય? દાનખાણાનો આવો પાવર ન હોય. દાનખાણા તો ચામડે અને ચામડાની આંખોને એ બિચારા હેરાનગતિથી દુભાઈને આવ્યા છે. એટલે ચામડાની આંખો ચામડા સુધી આટા મારતી હોય. એની અંદર બીજી કોઈ પેઢીઓની આંખ ન હોય, સતની કોઈ આંખ ન હોય, રેણીની કોઈ પાંખ ન હોય. સતની આંખ તો કોઈ સંતોનો પડછાયો પડી જાય તો એને સતની આંખ પ્રાપ્ત થાય. તોરલ નામની એક બેન કહેતા હતા, એવું કહેતા હતા, હું આ આધાર લઉં છું સનાતનનો છે
અને બે પાંખું હતી, એક પાંખ ઋષિ ને એક પાંખ મુનિ. સંતોને ઘેર ગંગા ગોમતી, ગંગા માથા ઉપર, ગોમતી ચરણમાં. સંતોને ઘેરે ગંગા ગોમતી, એ નિત બેઠા નાય, નિત બેઠા નાય. ગંગાજી જેના માથામાંથી એવા શિવજીના દીકરા કઈ બાથરૂમ ગોતવા થોડા જાય કે બાપુજીને ખોડામાં બેસી જાય? માં બાજુમાં જ બેઠા હોય, નાઈ લેતા હશે એમ આપણે માનીએ. બીજી કઈ આડાવડી સાઈડું ન કાપીએ, કલ્પનામાં ન જઈએ, તર્કમાં ન જઈએ. વચનો સત્ય છે એ જેમ હોય એમ સ્વીકારી લેવા છે. સંતોને ઘેરે ગંગા ગોમતી, નિત બેઠા નાય. એક બેટો વેદ વાંચે અને બીજો કેદાર ગાય. એટલે વેદ વાંચતો હતો, એને એક લીટીમાંથી 1000 લીટી બનાવી. સીતારામ બાપુ એક જ લીટીમાંથી 1000 લીટી. અને મુનિના દીકરા એ બધા સાધુ હતા, એને 1000 લીટીઓને ખાંડી કૂટી પીસી તળી બાફી જેમ નીકળે એમ અર્ક કાઢી અને 1000 લીટીમાંથી 8 લીટીઓ ભજનોની કરી. એ 8 લીટીમાં તમારે 1000 લીટીનો સાર આવી જાય. 1000 લીટીનો સાર. તોરલ કહે આંખ્યુના ઉજાગરા વીરા, તમે સિદ્ધને કરો. કેમ જોવું નહીં? અરે જોઈએ છેડો નહીં આવે, જોતો રહે જિંદગી ભર નહીં મળે. કારણ કે જ્યાં ખોવાણું છે ત્યાં નથી ગોતતો ને ગોતે છે. એ કેવી રીતે તને મળે? આંખના ઉજાગરા વીરા, તમે સિદ્ધને કરો. તો શું કરીએ આંખને? કે ઘટડામાં નિરખીને જુઓ આજ મારા વીરા રે. હકે હાલો, પ્રમાણિકતાની વાતો કરી. હકે હાલો, તે તમે હોઈ મળો. આવો મારા બાપ, આવો, પધારો પધારો. એ આજ અમારે આંગણે પધારો પધારો. અમારી પેઢીઓમાં કોઈ ચોપડા તપાસ્યા, એમાંય કોઈ મહેનત નથી કરી. 1.25 લાખ કુંવારિકાઓ. મારી જનેતા બિચારા એમ કહેતા હતા કે ભાઈ માની પૂજા કરીને પગલા ભરો, પાછા નહીં પડો. માની પૂજા કરી પગલા ભરો, પાછા નહીં પડો. પણ આપણે સૂઝ ન આવે કે માની પૂજા કેવી રીતે કરવી, માની પૂજા કરવી કેવી રીતે લીલાવા. સૂઝ ન પડે. બા કે એ સાચું લાગે, પણ પછી ગુરુજીએ કીધું કે મોડદાસજી, કે આપણી ભૂમિમાં ક્યાંક કુંવારી ધરતી છે, આપણી આ ભૂમિમાં ક્યાંક કુંવારી ધરતી છે. એમાંય મને તો ખરેખર સૂઝ નહોતી પડતી કે કુંવારી ધરતી એટલે કુંવારી ધરતી એટલે શું, સૂઝ ન પડે. પછી માતાજીએ કીધું કે રોટલો દીધે રાખો ને એટલે કુંવારી ધરતી. એમાં આપણને સૂઝ પડી કે આ બધી ગોવણીઓ છે 2 વર્ષથી 12 વર્ષની, જેને ધર્મ દાખલ નથી થયો. આ અવસ્થા છે એ કુંવારિકા નહીં પણ પવિત્રતા વાળી અવસ્થા છે. એના 2 કાન પવિત્ર છે. શું બોલો છો એનો તમે તમારો અંદાજ ન કરી શકે. નિર્દોષ છે. તમે ગમે એવું બોલો, એના મગજમાં તમારું બોલવું અસર ન કરે. એ
એ આંખેથી જોવે તો બે આંખો નિર્દોષ, બે કાન નિર્દોષ, બે ગ્રાણેન્દ્રિય સૂર્ય ચંદ્રના, બે પવન એ એના નિર્દોષ, એની વાણી એના સ્વાદો બધા નિર્દોષ, એનું મન એની ગતિ એના પગલાં જે દિશામાં જાય હાવ નિર્દોષ. એ કુંવારિકા મગજમાં યાદીમાં અને વાસ્તવિક હૃદયને નક્કી થઈ કે આ જ કુંવારી ધરતી હોય બીજી નહીં. કર્ણ મહારાજને કુંવારી ધરતી પર પોતાનો અગ્નિ સંસ્કાર કરવાની લગન હતી. તનબાનના વડલા પાસે આ કંઈક એવી કર્ણની નગરીની રચના ભગવાન સૂર્યનારાયણ જાણે. પરંતુ આજ આપણે વધારે વાતો નહીં કરતા, જ્યાંથી ભૂલા પડી જવાનું છે ત્યાંથી કબૂલ કરી જાય કે ભાઈ અમે ભૂલા પડ્યા છીએ.